અમદાવાદના 10 ઓગસ્ટના 2016માં શહેરમાં ખાણીપાણીને વધુમાં ચીજોમાં જીવજંતુ નીકળતા ઘટનાઓ પ્રમાણમાં સામે આવી રહી છે કે બીજી તરફ અખાદ્ય ચીજ વસ્તુઓમાં સામે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે એમસીસી ફૂડ વિભાગમાં મોકલતી ખાણીપાણીમાં ચીજ વસ્તુઓમાં હકીકતમાં વાપરતી હોવાની માહિતી મળતા દરોડો ચેકિંગ કરવા ચાલુ કરી દીધું છે અને 356 કિલો અને 276 લીટર બિન આરોગ્ય ખાદ્ય પદાર્થો મળી આવ્યો હતો અને એમસીસીના ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે કે આજે એમસીસી ફૂડ વિભાગ ચેકિંગ કરવાના માનસિકમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓ બોમ્બે ગુલવાટીમાં ભાજીઓના જીવલેણથી હલકીમાં આ ગુણવત્તામાં સામે આવ્યું છે કે હલકી ગુણવત્તામાં જગ્યાઓમાં કપાસિયાનું 5 કિલો સેમ્પલ હલકી ગુણવત્તાના નીકળ્યા છે અને શ્રાવણ મહિનાનો શરૂ થતાં ફરાળી ચીજ વસ્તુઓમાં અને મીઠાઈ વેચવા વધુ જ્યારે હોય તે મ્યુનિસિપલ કોઓપરેટિવ ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ નમકીન ફરાળી ચીજ વસ્તુના વેચાણ કરતી દુકાનોમાં ચેકિંગ પણ શરૂ કર્યું છે અને આ 4 ઓગસ્ટના 10 ઓગસ્ટ સુધીના અઠવાડિયા 449 ખાદ્ય એકમોની તપાસ કરી છે અને ફરાળી પ્રોડક્ટમાં 22 મીઠાઈ અને 15 દૂધ અને અન્ય બનાવવા માટે 5 બકરીઓના પ્રોડક્ટ પર 2 મસાલો અન્ય 20 કુલ 65 નમકીન લેવામાં આવ્યા છે. એમસીસી વિભાગ દ્વારા 356 કિલોમાં ખાદ્ય પદાર્થોનો નિકાલ કરાયો છે જ્યાં તેમાંથી 293 લાખ વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે અને માણેક ચોકમાં અમદાવાદનું સૌથી મોટું ખાણીપીણીનું બજારમાં ગણાય છે કે જ્યારે અહીંથી આટલા પ્રમાણમાં ખાદ્ય પદાર્થ જથ્થો હલકી ગુણવત્તામાં વસ્તુ વપરાય સામે આવી કે બજારમાં જે લોકો ખાવા જતા હોય તો સાવધાન રહેવાની જરૂર છે. આવા જ નવા સમાચાર જોવા માટે અમારી એનબી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો મિત્રો.